અરે ઈશુ, હા. શું બનાવે છે? અરે હું બનાવું છું આલુ સેવ. ચાલો. તો આલુ સેવ બનાવવા માટે મેં સૌથી પહેલાં 1 કિલો જેટલા બટાકા લીધા છે. બટાકા મેં મોટા લીધા હતા, એટલે એક બટાકા બધા મસ્ત ધોઈ કાઢ્યા. ત્યારબાદ એક બટાકામાંથી 4 ટુકડા થાય એ રીતે કાપી લીધા છે. પાણી ગરમ પહેલાં ઉકાળી લીધું છે. ત્યારબાદ તેની અંદર જે બટાકા આપણે કાપ્યા હતા તે ઉમેરીશું ને મીઠું નાખીને 2 વિસલ મારી લઈશું, એટલે બટાકા આપણા બફાઈ જશે. જોઈ શકો છો તમે, આપણા બટાકા મસ્ત બફાઈ ગયા છે. હવે એની છાલ કાઢી લઈશું અને ત્યારબાદ મસ્ત આપણે એને છીણીથી છીણી લઈશું, જેથી જો કોઈ ટુકડા રહી જાય તો સંચામાં પછી સેવ પાડવામાં થોડીક તકલીફ પડે. એના કરતાં આપણે એને છીણી લઈશું. આપણા બટાકા મસ્ત છોલાઈ ગયા છે. હવે આપણે છીણીની મદદથી છીણી લઈશું. તમે નાની છીણીથી પણ છીણી શકો છો અને આવું મોટું હોય એનાથી પણ છીણી શકો છો. હવે મેં હમણાં એકદમ નાની જે છે એનાથી છીણું છું. બટાકા મસ્ત ચડી ગયા છે, એટલે છીણવામાં બહુ વાંધો નહીં આવે. તો આપણે બટાકા મસ્ત છીણી લીધા છે. હવે એની અંદર આપણે શું શું ઉમેરીશું એ તમને કહી દઉં. મીઠું લીધું છે, તજ પાવડર લીધો છે, મરી પાવડર, થોડીક હિંગ લીધી છે, લીંબુનો રસ, લાલ મરચું, થોડીક હળદર લીધી છે અને બેસન લીધું છે. બેસન જરૂર પ્રમાણે ઉમેરીશું. અને આમ શું કહેવાય, બટાકા બાફેલા છે એટલે પાણીની જરૂર તો નહીં પડે, પણ કદાચ જરૂર પડે તો થોડું આપણે ઉમેરી લઈશું. તો હવે આપણે સેવ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં મીઠું ઉમેરી દઈશું. બટાકા બાફતી વખતે આપણે મીઠું ઉમેર્યું હતું, એટલે બેસનના ભાગનું જ મીઠું ઉમેરવાનું છે. અડધી ચમચી જેટલું આપણે ઉમેરીશું તજ પાવડર. એક નાની ચમચી ઉમેરીશું મરી પાવડર. એકદમ ચપટી ઉમેરીશું હિંગ. હવે 1 ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું લાલ મરચું લીધું છે તે ઉમેરી લઈશું. ત્યારબાદ હવે તેની અંદર ઉમેરીશું 1 થી 1.5 ચમચી જેટલો લીંબુનો રસ અને થોડું મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં ઉમેરીશું થોડો થોડો કરીને બેસનનો લોટ અને મિક્સ કરતા જઈશું. 500 ગ્રામ જેટલા બટાકા છે એટલે 250 ગ્રામ જેટલું બેસન તો જોઈશે જ. હજી જે બાકી છે એ બેસન પણ ઉમેરી દઈશું ને મિક્સ કરીશું. બટાકા બાફેલા છે મસ્ત, એટલે પાણીની જરૂર લગભગ તો નહીં જ પડે, કેમ કે આપણે લોટ એકદમ કઠણ નથી બાંધવાનો અને એકદમ ઢીલો પણ નથી બાંધવાનો. મને હજી થોડુંક ઢીલું લાગે છે, એટલે આપણે થોડોક બેસનનો લોટ ઉમેરીશું હજી અને મિક્સ કરીશું. એકથી 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને મિક્સ કરીશું. બેસન અને બટાકા બંને છે એટલે ચોંટે તો ખરું જ. તેલ નાખીશું તો સરળતાથી મિક્સ થઈ જશે ને ચોંટે નહીં. આપણે મીડિયમ કાણાવાળી પ્લેટ લીધી છે. તમે જોઈ શકો છો, આ એકદમ ઝીણી છે ને આ એકદમ મોટી છે. આપણે આનો ઉપયોગ નથી કરવાના, આપણે આજે આનો ઉપયોગ કરવાના છે. તો એને મસ્ત તેલથી ગ્રીસ કરી લઈશું. હવે આ જે સંચો છે એને પણ આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. હવે આપણે બંધ કરી લઈશું. હવે તેલવાળા હાથ કરી લઈશું અને આપણો જે લોટ છે એને ઉમેરી લઈશું. હવે અહીંયા પણ ઓઇલ લગાવી દઈશું અને સંચો બંધ કરી લઈશું. તેલ અહીંયા આપણે ગરમ જ રાખવાનું છે, કારણ કે લોટ ઢીલો છે. જો તેલ એકદમ ઠંડુ થયું હશે કાં તો મીડિયમ હશે તો સેવ બધું તેલ પી જશે. હવે ગરમ તેલમાં આપણે સેવ પાડી લઈશું.
એકવાર ઊંધું ફેરવી લેવાનું એટલે સેવ નીચે પડતી બંધ થઈ જાય અને ફટાફટ જ આપણે એને ફેરવી લઈશું કેમ કે બટાકા બાફેલા છે એટલે એને ચડતા વાર નહીં લાગે. આપણી સેવ થઈ ગઈ છે, આપણે એને કાઢી લઈશું. આપણી આલુ સેવ તળાઈ ગઈ છે, હવે આપણે એને ટુકડા કરી લઈશું. રોહન, આપણી આલુ સેવ રેડી છે.